નવા મુખ્યમંત્રીને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલ સસ્પેન્સનો અંત થવા જઈ રહ્યો છે. આજે મળનારી મહાયુતિની બેઠકમાં એ સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે. ભાજપમાં પણ સરકાર રચવાને લઈને ભારે હલચલ જોવા મળી રહી છે. પાર્ટી આજે મહારાષ્ટ્ર માટે સેન્ટ્રલ ઓબ્ઝર્વરના નામની જાહેરાત કરી શકે છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને મંત્રી પદ માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે મહારાષ્ટ્રના સીએમ પદ માટે મહાયુતિમાં હજુ સર્વસંમતિથી નિર્ણય લેવાનો બાકી છે. ત્યારે આ પહેલા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ તેજ બની છે. ફરી એકવાર શપથ સમારોહ પહેલા નાગપુરમાં ભાવિ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જ્યારે મહાયુતિ મુખ્યમંત્રી પદ માટે નામ ફાઇનલ કરી શકી નથી. આ પોસ્ટર લગાવનારાઓમાં એકનાથ શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્યનું નામ પણ દેખાઈ રહ્યું છે. મહત્વનું છે કે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક દેવેન્દ્ર ફડણવીસનો વિધાનસભા મત વિસ્તાર છે. મળતી માહિતી મુજબ આ પોસ્ટર શિવસેનાના ધારાસભ્ય આશિષ જયસ્વાલ અને બીજેપી ધારાસભ્ય ચેનસુખ સંચેતીએ એકસાથે લગાવ્યું છે. જો કે અહેવાલો કહી રહ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસના નામને મુખ્યમંત્રી પદ માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી મહાયુતિએ સત્તાવાર રીતે કોઈ નેતાના નામની જાહેરાત નથી કરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.